લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયારીઓમાં જોડાયા છે। ઉમેદવારી પત્ર ભરવા માટે હજારો લોકો ઉમટી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ પોતાના લોકસભા વિસ્તારમાં કરવામાં આયોજન કરી રહ્યા છે। ત્યારે 18 એપ્રિલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠકના ઉમેદવાર CR પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે, જેમાં 20,000 મહિલાઓ પારંપરિક સાડી પહેરશે અને જોડાશે, તેમજ પુરુષો સાથે મહિલાઓ પણ કેસરી સાફો પહેરીને માહોલ ભગવાલય બનાવશે। લિંબાયત વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે લિંબાયત વિધાનસભાના જેટલા પણ કાર્યકર્તાઓ અને સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છીએ, અમે પણ આવવાના છીએ। આવા ઉત્સાહપૂર્વક વાતાવરણ બની રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કુટતા છે કે પાટીલ સાહેબ સાથે જવાની લોકોને થનગની રહ્યા છે। પાટીલ સાહેબનું ફોર્મ ભરવા અમે પણ આવવાના છીએ, એ દિવસે માહોલ કંઈક અલગ જ હશે। વધુમાં જણાવ્યું હતું કે CR પાટીલ 18 તારીખે ફોર્મ ભરવા જશે, ત્યારે ખાસ કરીને અમારી વિધાનસભાની અંદાજે 20,000 જેટલી મહિલા એકત્રિત થશે। તમામ હાજર વ્યક્તિઓ માથે કેસરી સાફો ધારણ કરશે, તેના કારણે આખો માહોલ ભગવામય બની રહેશે। અમારા મત વિસ્તારમાં અલગ અલગ રાજ્યની મહિલાઓ વસવાટ કરે છે, તેઓ CR પાટીલના સમર્થનમાં પોતાના રાજ્યના પહેરવેશ મુજબ સાડીઓ પહેરીને આવશે। સુરતથી મોટી સંખ્યામાં ટ્રાવેલર્સ ભરીને નવસારી ખાતે પહોંચશું, જંગી રેલી યોજી પાટીલ ફોર્મ ભરશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો હવે પોતાની રીતે ઉમેદવારી પત્રક ભરે ત્યારે માહોલ ભગવા રંગ રંગાઈ જાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પોતાના લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાઓમાંથી કાર્યકર્તાઓને એકત્રિત કરીને હાજર રહેવા માટે હોદ્દેદારોને પણ સૂચના આપી હતી। CR પાટીલ પણ 18 એપ્રિલે ફોર્મ ભરવા માટે નવસારી ખાતે પહોંચશે, ત્યારે જંગી રેલી યોજાશે। આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને 25 નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ 18મી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે, કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આવવાના છે। તો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની। તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે। લોકો થનગની રહ્યા છે કે પાટીલ સાહેબનું ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના, અમને પણ બોલાવો, અમને આમંત્રણ આપો। ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે, ત્યારે અમે પણ એમને કહીએ આવો, તમને આમંત્રણ છે, બધાને જ આમંત્રણ છે, સ્વયંભૂ તમે આવી શકો છો। તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે, ત્યારે તમે એક માહોલ જોશો, એ માહોલ કંઈ અલગ જ હશે, કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે, મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે। અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે, ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે।